મહેસાણા જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ઉનાળુ શાકભાજીના વાવેતરમાં ભીંડા, ચોળી, ગવાર તેમજ અન્ય શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં કરાય છે. આજે આપણે મહેસાણાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત નિષ્ણાંત રોશનીબેન પાસેથી જાણીશું કે ફળ પાકો અને શાકભાજી પાકોમાં વીણી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી ખેડૂતોને બજાર ભાવ સારા મળે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ બારડ રોશની છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાગાયત નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું. શાકભાજી પાકોની વાત કરીએ તો આપણે મહેસાણા જિલ્લામાં છે તો ગુવાર, ચોળી અને ભીંડાનું વાવેતર સારા પ્રમાણમાં થતું હોય છે. તો આપણે વીણીની વાત કરીએ તો શાકભાજી પાકો છે તો એમાં 50 થી 60 દિવસના અંતરે આપણે વીણી કરતા હોઈએ છીએ. તો 2 થી 3 દિવસના અંતરે ગાળે આપણે વીણી કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. બાકી જે ભીંડા વર્ગનો ભીંડો છે તો એક એવો પાક છે કે જો તેમાં તમે 2 થી 3 વીણી પછી દિવસમાં અંતરમાં ફેર પડી જાય તો એમાં રેસાનું પ્રમાણ વધારે વધી જતું હોય, જેથી બજારમાં એનો ભાવ તમને ઓછો મળતો રહે છે. અને શાકભાજી પાકોમાં આપણે વીણીમાં ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે તમે કોઈ પણ કીટનાશક દવાનો સ્પ્રે કરેલો હોય તો એના 3 થી 4 દિવસ પછી જ આપણે વીણી કરવી જોઈએ. અને વીણી કર્યા બાદ આપણે કોઈ પણ તમને કીટનાશક કોઈ ડિઝીઝ કે પેસ્ટ જોવા મળતું હોય તો વીણી કર્યા બાદ તરત જ આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ. અને આગળના દિવસમાં વીણી કરવાના પહેલા કોઈ દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ નહીં, અથવા તો શાકભાજી ઉતારવું જોઈએ નહીં. આ ખાસ વીણીમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. આવી આપણે શાકભાજી પાકોમાં દર 2 થી 3 દિવસના અંતરે વીણી કરતા હોય છે એવી 20 થી 25 જેટલી વીણી આપણે આ પાકોમાં લઈ શકીએ છીએ. આ ઉપરાંત જિલ્લામાં મોટાભાગના ખેડૂતો હવે તરબૂચ તેમજ ટેટી જેવા વેલાવાળા ફળ પાકોનું વાવેતર પણ કરી રહ્યા છે. વેલાવાળા ફળ પાકોમાં વીણી સમયે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે જાણીએ. આપણે તરબૂચ અને ટેટી એક વેલાવાળા શાકભાજીઓ છે કે એમાં આપણે હવે તરબૂચ અને ટેટી છે તો એમાં વેલાવાળા શાકભાજી છે તો ફ્રૂટ આપણે લેતા હોઈએ છીએ તો એ સવાર અને સાંજના સમયે જ આપણે વીણી એની કરવી જોઈએ. અને વીણી કર્યા બાદ એને સીધો સૂર્યનો તાપ નડે નહીં, અડે નહીં એ રીતે આપણે એને ગોઠવવા જોઈએ. જ્યારે તમે બજારમાં તરબૂચ અને ટેટી લઈ જતા હોય તો એનું પ્રોપર રીતે ગ્રેડિંગ કરેલું હોવું જોઈએ. જેમ કે બગડેલા ફ્રૂટ હોય તો એને દૂર કરવા જોઈએ. નાની મોટી સાઇઝમાં ગ્રેડિંગ કરી અને પછી જો તમે બજારમાં એને મૂકો તો તમને બજાર ભાવ સારા મળે છે. આ રીતે શાકભાજી અને ફળ પાકોમાં વીણી સમયે થોડા મુદ્દા ધ્યાનમાં રાખવાથી ખેડૂતો શાકભાજી તેમજ ફળ પાકોમાં સારામાં સારો ઉતારો લઈ શકે છે.